રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં હીટ વેવ ચાલી રહ્યો છે અને છેલ્લા 3 દિવસથી રાજકોટમાં 40 ડિગ્રી ઉપર તાપમાન પારો ધમધમી રહ્યો છે। બપોરે 1 થી સાંજે 5 વાગ્યા સુધી બજારોમાં પણ કુદરતી કરફ્યુ લાગી જાય છે। તેવા સમયે જ સૌરાષ્ટ્રની સૌથી મોટી અને આધુનિક એવી પીડીયુ સિવિલ હોસ્પિટલમાં અનેક વિભાગોમાં એસી પણ કામ નથી કરી રહ્યા, ત્યારે દર્દીઓની હાલત ધધૂમતી જોવા મળી રહી છે। રાજકોટ સિવિલનું આખું બિલ્ડિંગ તડકાથી તપી રહ્યું છે, પરંતુ હાલમાં આકરા તાપના કારણે સિવિલમાં વીજળીનો ઉપાડ કેપેસિટી કરતાં વધી જતા એસીના કેટલાક યુનિટ બંધ થઈ ગયા છે અને અમુક તો કામ પણ ઓછું કરી રહ્યા છે તેવું જાણવા મળે છે। ત્યારે બળબડતા તાપ વચ્ચે સિવિલના એસી કે પંખો કામ નથી કરી રહ્યા, જેના કારણે દર્દીઓની હાલત કફોડી થઈ ગઈ છે। જો કે સિવિલ હોસ્પિટલના વહીવટી તંત્ર દ્વારા આ માટે તાબડતોડ વ્યવસ્થા કરી અલગ અલગ વોર્ડમાં કુલર મુકાવી અને 37 જેટલા કુલરો મૂકી દેતા સિનિયર સિટીઝન અને બાળ દર્દીઓની ગરમીથી છુટકારો મેળવે છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સિવિલ હોસ્પિટલના વહીવટી તંત્રએ તાબડતોબ કાર્યવાહી કરી હતી। તંત્ર દ્વારા અલગ અલગ વોર્ડમાં 47 જેટલા મોટા ભાગના જેટ કુલર તાત્કાલિક મૂકી દેવામાં આવ્યા હતા। ખાસ કરીને જૂના નાગરિકો અને નાની ઉંમરના દર્દીઓ માટે આ એક રાહતરૂપ પગલું સાબિત થયું। વિવિધ વોર્ડમાં હવે તાત્કાલિક ઠંડક મળે તે માટે કાપડ લગાવવામાં આવ્યા છે અને સતત પાણી છાંટવામાં કામ પણ શરૂ કરાયું છે। અહીં સુધી કે બધી નર્સિંગ સ્ટાફ અને વોર્ડ બોયઝને પણ દર્દીઓના ગરમીના હાલત પર નજર રાખવા અને જરૂરિયાત મુજબ પાણી, ઓઆરએક્સ અને ઇલેક્ટ્રોનિક આપવાની સૂચના આપી છે। પીડીયુ હોસ્પિટલ રાજકોટ ખાતે જુદા જુદા વોર્ડની અંદર તમામ વોર્ડની અંદર જ્યાં દર્દીઓ દાખલ છે ત્યાં ગરમીને અનુસંધાને 2 દિવસ પહેલાં જ અમે કુલરની વ્યવસ્થા કરેલી છે। દરેક વોર્ડની અંદર જરૂરિયાત મુજબના કુલર મુકાયેલા છે। આશરે 52 થી 57 જેટલા કુલર દરેક વોર્ડમાં મૂક્યા છે અને દર્દીઓને સારામાં સારી સારવાર મળે અને કોઈ જાતની તકલીફ ઊભી ન થાય એના માટે વ્યવસ્થા ઊભી કરેલી છે। સર, ખાસ વાત કરવામાં આવે તો દર્દીઓ સૌરાષ્ટ્રમાંથી અલગ અલગ જગ્યાએ આવતા હશે, પરિવારજનો માટે પણ કઈ વ્યવસ્થા કરી? પરિવારજનો માટે અત્યારે અમે કોઈ વ્યવસ્થા કરી શકીએ એમ નથી। એમના માટે જે ગ્રાઉન્ડની અંદર જે ડોમ્સ ને બધા બનાવેલા છે ત્યાં એ લોકો લઈ શકે છે અને બાકી જે હોસ્પિટલની અંદર લોબીની અંદર પણ અમે અત્યારે એ લોકો જે લોકો દર્દી છે એના સગા માટે વ્યવસ્થા ઊભી કરેલી છે।